Green Valley International School. Let us join hands to empower the future of nation. કેમ છો વિદ્યાર્થી મિત્રો, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં આગળ વાત કરશું. અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2ના 3 દાખલા સુધી જોયા હતા. હવે વાત કરીએ દાખલા નંબર 4ની. દાખલા નંબર 4માં શું છે વિદ્યાર્થી મિત્રો? નંબર 4માં આપેલું છે વર્ગમૂળ કુંતલ. વર્ગમૂળ કુંતલ. હવે આ વર્ગમૂળ કુંતલ શું છે? તો કે વર્ગમૂળ કુંતલ કાંઈ નથી, જુદી જુદી સંખ્યાઓના વર્ગમૂળ એક જ સંખ્યા રેખા ઉપર દર્શાવવા. તો કે આપણે આ સંખ્યા રેખા લઈ લઈએ. હવે આના ઉપર આપણે શું, તો કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 5 એવી રીતે દર્શાવતા જઈએ તો શું થશે? તો કે અહીંયાથી લઈ લઈએ 0 અને આ 1, પછી તો કે અહીંયા આ રીતે દર્શાવશું એટલે વર્ગમૂળમાં 2 મળશે, √2. પછી તો કે અહીંયાથી આમ કરવાનું થશે √3. પછી તો કે ત્યાંથી પાછો લંબ દોરવાનો થશે એટલે થઈ જશે √4. પછી તો કે ત્યાંથી પાછો લંબ દોરવાનો થશે એટલે થઈ જશે √5. તો આ રીતે જુદા જુદા બધા વર્ગમૂળ દર્શાવતા જઈએ અને જે બને તેને કહેવામાં આવે છે વર્ગમૂળ કુંતલ. હવે વર્ગમૂળ કુંતલમાં શું, તો કે અહીંયા કેન્દ્ર છે એટલે અહીંયા આપણે O નામ આપી દઈએ. પછી અહીંયા જુદા જુદા નામ આપતા જઈએ તો આપણને OA અથવા તો OP1, OP2, OP3 એવી રીતે જુદા જુદા બધા વર્ગમૂળ કુંતલ અથવા તો વર્ગમૂળ કુંતલ મળતા રહેશે. O આને આપી દઈ P, અહીંયા બનશે 90નો ખૂણો. આ પહેલું વર્ગમૂળ મળ્યું એટલે P1, આ બીજું મળ્યું એ P2, અહીંયા 90નો ખૂણો, અહીંયા 90નો ખૂણો, અહીંયા P3, અહીંયા P4. આવી રીતે બધા જુદા જુદા આપણને મળતા રહેશે. તો આમ આપણે Pn સુધી આપણે ક્યાં સુધી જઈ શકીએ? Pn સુધી. n તો કે અનંત સંખ્યા અથવા તો nમું વર્ગમૂળ. અહીંયા પહેલું વર્ગમૂળ √2, √3, √4, 5, 6 એવી રીતે જુદા જુદા વર્ગમૂળ મેળવતા જઈએ અને જે મળે છે તેને કહેવામાં આવે છે વર્ગમૂળ કુંતલ. બરાબર છે. આ જ વસ્તુ સંખ્યા રેખા ન દોરવી હોય ને એમનેમ આપણે દર્શાવવી હોય કે કોઈ એક બિંદુ લઈ લઈએ O, અહીંયા આ લઈ લઈએ આપણે શું 1 એકમ જેટલું અંતર P, અહીંયા 1 એકમ જેટલું અંતર લઈ લીધું P1, અહીંયા P2, અહીંયા P3, અહીંયા P4, અહીંયા P5. આવી રીતે આમ આપણને જુદી જુદી રચના જોવા મળે, જ્યાં અહીંયા બધે જ શું હશે? લંબ છે એટલે 90 અંશનો ખૂણો તો બનતો જ હશે. લંબ હોય એટલે આપણને ખ્યાલ છે 90 અંશનો ખૂણો બનવાનો જ છે. આ રીતે અહીંયા શું મળશે? વર્ગમૂળમાં 2, આ 1 છે, આ 1 છે, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4 બરાબર 2, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6. આવી રીતે જુદા જુદા માપ બધા આપણને મળતા જશે. આ રીતે પણ દર્શાવી શકાય અને સંખ્યા રેખા દ્વારા આ રીતે પણ દર્શાવી શકાય. તો આને કહેવામાં આવે છે વર્ગમૂળ કુંતલ. બરાબર છે. હવે વાત કરીએ આગળ. તો વાત આગળ કરવાની છે તેમાં શું છે, તો કે સંખ્યાઓનું અથવા તો સમય સંખ્યાઓનું દશાંશ સંખ્યામાં નિરૂપણ. તો કે કોઈ પણ સંખ્યાઓ હશે, સમય સંખ્યાઓ અથવા તો વાસ્તવિક સંખ્યાઓ, એનું આપણે દશાંશ નિરૂપણ અથવા તો દશાંશ અભિવ્યક્તિ કરવાની છે. હવે તે કઈ રીતે અંશે? તો કે આપણને ખબર છે અંશ છેદવાળી કોઈ સંખ્યા આપેલી હોય એટલે ભાગાકાર કરીએ એટલે કાં તો શેષ શૂન્ય મળે, કાં તો શેષ રિપીટ થાય અને કાં તો શેષ જુદી જુદી મળે.
કઈ રીતે સમજાવું. સૌ પ્રથમ આનો ભાગાકાર કરીએ. 7 ભાગ્યા 2, 2 તરી 6, બાદબાકી કરીએ 1. સંખ્યા નથી, હજી ભાગ લાવો છે એટલે અહીંયા મૂકો પોઈન્ટ લઈ લીધા, શૂન્ય અહીંયા મૂકી દીધો પોઈન્ટ. 0 આવ્યા, 2 પંચા ને 10. શેષ શું મળી? અહીંયા શેષ આપણને મળી શૂન્ય, એટલે આ શૂન્ય શેષ વાળું થયું. હવે શેષ રિપીટ થતી હોય તેવું જોઈએ. 1/3 આનો ભાગાકાર કરીએ. ભાગ ચાલતો જ નથી, અહીંયા મૂકીએ 0 પોઈન્ટ, અહીંયા થઈ ગયા 10, 3 તેરી 9, શેષ 1, પાછા 0 ઉતાર્યા, 3 તેરી 9, શેષ 1, પાછા 0 ઉતાર્યા, 3 તેરી 9, શેષ 1. એક વખત પોઈન્ટ મૂકી દીધા પછી જેટલા 0 ઉતારો હોય તેટલા ઉતારીએ કે આપણને ખ્યાલ છે. તો આમ શેષ શું થાય છે? રિપીટ થાય છે. અહીંયા 1, અહીંયા 1, અહીંયા 1, આ રીતે થાય છે. હવે તો કે શેષ રિપીટ ન થતી હોય તેવું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ જોઈએ 1/7. આ ઉદાહરણ બહુ ખાસ છે, જોઈએ. ભાગ હાલતો નથી. 7 × 7 3, પાછો 0, 7 ચોક 28, 2 પાછો 0, 7 દુ 14, 6 પાછો 0, 7 અઠ્ઠા 56, 4 પાછો 0, 7 પચા 35, 5 પાછો 0, 7 7 49, 1. એટલે શું થયું? 7 × 7 3. તો હવે શું થયું? જો અહીંયાથી સેટ્સ રિપીટ ચાલુ થવાની થઈ ગઈ. અહીંયા 10 હતા તો 10 આવી ગયા, 3 હતા તો 30 થઈ જશે. તો આનો ભાગાકાર કરીએ ત્યારે અહીંયા શું આવશે? તો કે અહીંયા જવાબ એવો આવશે 0.142857142857. આવી રીતે રિપીટ થશે. શું રિપીટ થતું રહેશે? 142857. આ સંખ્યા રિપીટ થતી રહેશે. અહીંયા 1/3 નો જવાબ શું આવશે? 0.333333. આવું ચાલ્યા જ રાખશે. રિપીટ શું થશે? તગડો આ અનંત સુધી જશે. અને અહીંયા 7/2 એટલે શું થાય? 3.5. અહીંયા કાંઈ રિપીટ થતું નથી, મતલબ કે ગણી શકાય એવી સંખ્યા છે. અહીંયા ગણી શકાય એવી સંખ્યા નથી પણ ખબર છે કે કઈ સંખ્યા હશે. અહીંયા ગણી શકાય એટલી સંખ્યા નથી પણ ખબર છે કઈ સંખ્યાઓ હશે. તો અહીંયા જ્યારે ગણી શકાય એટલી સંખ્યાઓ થતી હોય ત્યારે આને કહેવાય શાંત. બરાબર છે? શાંત અભિવ્યક્તિ. આ વાસ્તવિક સંખ્યાનું દશાંશ સંખ્યામાં નિરૂપણ કરીએ તો આપણને જવાબ શાંત દશાંશ સંખ્યા અથવા તો શાંત અભિવ્યક્તિ મળે છે. કેમ? તો કે શેષ શૂન્ય આવે છે. હવે અહીંયા શેષ શૂન્ય નથી થતી તો બે વસ્તુ થાય. શું? તો કે એક જ આંકડો રિપીટ થાય અથવા તો જુદા આંકડાઓ રિપીટ થતા હોય. તો અહીંયા શું થાય છે? તો કે અહીંયા 3 રિપીટ થાય. અહીંયા ખબર નથી કે 3 કેટલી વખત રિપીટ થતા છે, એટલે આને કહેવાય અનંત અને આવૃત અભિવ્યક્તિ અથવા તો દશાંશ અભિવ્યક્તિ પણ કહેવાય. તે જ રીતે અહીંયા શું થશે? તો કે અહીંયા 1 2 3 4 5 ને 6 આંકડા પછી બધા આંકડા રિપીટ થતા જશે. 6 આંકડા રિપીટ થતા જશે. તો આને કહેવામાં આવે છે અનંત અને આવૃત અભિવ્યક્તિ. આ બંને અભિવ્યક્તિ સેમ જ છે, અનંત અને આવૃત. ફેર શું? અહીંયા એક જ આંકડો રિપીટ થાય છે, અહીંયા જુદા જુદા આંકડા રિપીટ થાય છે. તો આમ વાસ્તવિક સંખ્યાઓ છે ને તેનું આ 3 રીતે શું થાય છે? અભિવ્યક્તિમાં રૂપાંતર થાય છે. એટલે કે દશાંશ અભિવ્યક્તિમાં રૂપાંતર કરી શકાય અથવા તો નિરૂપણ કરી શકાય. કેવું? શાંત, અનંત અને આવૃત, અનંત અને આવૃત. પછી હવે એક આવશે અનંત અને અનાવૃત. અહીંયા આપણે જે બધી સંખ્યાઓ લીધી, કેવી સંખ્યાઓ લીધી? તો કે કઈ વાસ્તવિક તો છે જ પણ આમાં પ્રકાર છે. આ બધી સમય સંખ્યાઓ છે. હવે વાત કરીએ અસમય સંખ્યાઓની. તો કે અસમય સંખ્યાઓ હોય તેમાં શું હશે? 7.10101000100001 આવી રીતે ચાલ્યું જાય. તો કે અહીંયા કાંઈ ફિક્સ નથી.
અહીંયા કંઈ ફિક્સ નથી કેટલી સંખ્યા રિપીટ થાય છે અથવા તો કઈ રીતે રિપીટ થાય છે, કંઈ પેટર્ન બનતી નથી. અહીંયા પેટર્ન બનતી હતી શું તો કે 3 રિપીટ થતું હતું. અહીંયા પેટર્ન બનતી હતી શું તો કે 6 આપણા રિપીટ થાય છે. તો એ જ રીતે અહીંયા કંઈ પેટર્ન બનતી નથી ને આ કેવી સંખ્યા છે, આ છે અસમય સંખ્યા. તો આ જે દશાંશ નિરૂપણ થાય છે તેને કહેવામાં આવે છે અનંત અને અનાવૃત. આ શાંત અને આવૃત, આ અનંત અને આવૃત, આ અનંત અને આવૃત. તો બધાના નામ લખી નાખીએ. આ કેવું થશે તો કે અનંત અને અનાવૃત. બરાબર છે. આ કેવું થશે તો કે અનંત નહીં, કેવું શાંત. શાંત આવૃત બોલો તો પણ ચાલે ને ન બોલો તો પણ ચાલે. આ કેવું થશે તો કે અનંત અને આવૃત. અને આ પણ કેવું થશે તો કે અનંત અને આવૃત. બરાબર છે. તો આવી રીતે આપણે વાસ્તવિક સંખ્યાઓ એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યા બે સંખ્યા આવી ગઈ, તેનું દશાંશ નિરૂપણ કરવું હોય અથવા તો દશાંશ અભિવ્યક્તિ દર્શાવવી હોય તો કઈ રીતે થઈ શકે? મુખ્ય 3: શાંત, અનંત અને આવૃત, અનંત અને અનાવૃત. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બરાબર છે. હવે અહીંયા એક જુદી વસ્તુ થશે. શું તો કે અહીંયા શું છે 0.3333333 રિપીટ થાય છે. તો ક્યાં સુધી આપણે લખવું? એટલે કે આવી રીતે આપેલું હોય આપણને 0.3333 કઈ સંખ્યા રિપીટ થાય છે તો કે 3. તો આને ટૂંકી રીતે લખવું હોય તો કઈ રીતે? તો કે આ 0 છે એમનેમ, પોઈન્ટ એમનેમ, 3 રિપીટ થાય છે એટલે કે 3 એક વખત લખ્યો ને ઉપર કરી નાખ્યો આડો લીટો, આને વંચાય 12. આ વસ્તુ દર્શાવવાની કઈ રીતે? 0.312. આ 12 શું દર્શાવે છે તો કે આ સંખ્યા રિપીટ થાય છે. બીજું ઉદાહરણ ઓલું જોઈએ. એમાં શું હતું? 0.142857. આ રીતે સંખ્યા જાય છે. કઈ સંખ્યા રિપીટ થાય છે તો કે આ 6 સંખ્યા. અહીંયા કઈ હતી? એક આ 3 જ થતી હતી. તો અહીંયા 6 સંખ્યા ઉપર લીટો કરવાનો થશે. ખાસ યાદ રાખવાનું, જે સંખ્યા રિપીટ થતી હોય તેના ઉપર જ લીટો કરવાનો. 142857 આના ઉપર લીટો એટલે કે 12 કરી નાખીશું. 0.142857 અથવા તો 142857 નો 12. તો આ રીતે અનંત અને આવૃત સંખ્યા આપેલી હોય તેને ટૂંકી રીતે કઈ રીતે દર્શાવી શકાય? તો કે જે સંખ્યા રિપીટ થતી હોય તેને આપણે 12 તરીકે દર્શાવી દેવાની અથવા તો તેના ઉપર આડો લીટો કરી નાખવાનો. આ રીતે વાસ્તવિક સંખ્યાનું શું કરી શકાય? દશાંશ નિરૂપણ અથવા તો દશાંશ અભિવ્યક્તિ કરી શકાય છે. હવે આમાં મેં તમને કીધું હતું તે પ્રમાણે શાંત અભિવ્યક્તિ ક્યારે બનશે? તો કે શેષ શૂન્ય મળે ત્યારે જ. અનંત અને આવૃત અભિવ્યક્તિ ક્યારે બનશે? તો કે શેષ ક્યારે પણ શૂન્ય ન હોય. બરાબર છે. ત્યારે તો આપણને એમ કે કોઈ પણ સંખ્યાનું શાંત અભિવ્યક્તિ ક્યારે મળે અથવા તો શાંત દશાંશ નિરૂપણ ક્યારે થાય? તો કે તે સંખ્યાનું શેષ શૂન્ય મળતો એટલે કે ભાગાકાર કરવાથી શેષ શૂન્ય મળે તો શાંત નિરૂપણ થાય. જો શેષ શૂન્ય ન મળે ને અનંત શેષ મળતી હોય તો શું થાય? અનંત અને આવૃત. આ વસ્તુ તો સાવ જુદી જ છે. આ તો અસમય સંખ્યાની વાત થઈ ગઈ એટલે આને કહેવામાં આવે છે અનંત અને અનાવૃત. તો આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય તેનું નિરૂપણ શાંત થશે, અનંત અને આવૃત થશે. તે કઈ રીતે ખબર પડશે તે લખી નાખીએ. અહીંયા આપણે જોયું જ કે કોઈ પણ સંખ્યાની શેષ શૂન્ય મળે તો તેનું દશાંશ નિરૂપણ અથવા તો દશાંશ અભિવ્યક્તિ લખી શકાય
કેવી થશે? અહીંયા જોયું તે પ્રમાણે શાંત થાય છે. હવે અનંતને આવૃત ક્યારે થાય? કોઈ પણ સંખ્યાની શેષ ક્યારેય શૂન્ય ન થાય તો તેનું દશાંશ નિરૂપણ અથવા તો અભિવ્યક્તિ કેવી થશે? અનંત અને આવૃત. અનંતય ખબર છે ને આવૃતય ખબર છે, બરાબર છે. અનંત એટલે કેવું? તો કે ગણી ન શકાય તેવું હોય ને અનંત કહેવાનું. અને આવૃત એટલે શું? તો કે ફિક્સ વસ્તુ રિપીટ થતી હોય તેને કહેવામાં આવે છે આવૃત. એટલે કે ચોક્કસ વસ્તુ રિપીટ થતી હોય તેને કહેવામાં આવે છે આવૃત. તો કે અનંત અને આવૃત. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. અનંત અને અનાવૃતની વાત પછી કરશું. હવે પછીના લેક્ચરમાં આપણે કોઈ પણ સંખ્યા આપેલી છે, દશાંશ સંખ્યા, તે સમય સંખ્યા છે કે નહીં તે કઈ રીતે સાબિત કરી શકાય તેના વિશે વાત કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં, આવતા લેક્ચરમાં આપણે શું જોવાનું છે? તો કે કોઈ પણ દશાંશ સંખ્યા સમય સંખ્યા થાય કે ન થાય તે સાબિત કરવાનું છે. એટલે કે તેના આપણે દાખલા જોવાના છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી રાખીએ.